લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત સરદાર @150 સ્વદેશી પદયાત્રાની સફળતા બાદ રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાએ अब तक મીડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન રાષ્ટ્ર નિર્માણ, સ્વદેશી વિચારધારા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને લઈ હકારાત્મક અને પ્રેરણાદાયી વાતચીત થઈ હતી। તેમણે જણાવ્યું હતું કે આ પદયાત્રાનો મુખ્ય હેતુ માત્ર એક યાત્રા પૂરતો ન રહી, પરંતુ તમામ સમાજને જોડવાનો, સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને સ્મરણ પૂરતા ન રહેવા દેતા જનજીવનનો ભાગ બનાવવાનો અને સ્વદેશી અપનાવી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં જનભાગીદારી વધારવાનો રહ્યો છે। સતીશભાઈ, આ મને 10 મહિના પહેલા વિચાર આવ્યો હતો પદયાત્રાનો, અને મેં વિચાર એવો કર્યો હતો કે એક ધર્મસ્થળથી બીજા ધર્મસ્થળ આસ્થાનું કેન્દ્ર હોય તો એની એક ઇફેક્ટ, માન્યતા જુદી હોય લોકોના મનમાં। એટલે મેં સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટથી પદયાત્રા શરૂ કરી અને ખોડલધામ સમાપન કર્યું। અને જે કંઈ રસ્તામાં અમે રાજકોટથી નીકળ્યા 26 તારીખે સવારે, તો લોકોએ, સર્વ સમાજના લોકોએ ખૂબ બોડો લોકોએ માન સન્માન આપ્યું અને સરદાર સાહેબના સ્ટેચ્યુનું સન્માન કર્યું। અમે જે ટેબલો બનાવ્યો હતો એ પણ એક સ્વદેશીની થીમ ઉપર બનાવ્યો હતો કે બધી પ્રોડક્ટ રાજકોટની હોય, સ્વદેશીની પ્રોડક્ટ આ થીમ આખી હોય, આપ જોયો હશે ફોટોમાં। અને એના અનુસંધાને અમને સ્વદેશીની થીમ અને સરદાર સાહેબના વિચારો જીવનમાં લોકો જન માનસ સુધી પહોંચે એના માટેનો અમારો જે કંઈ ઉદ્દેશ હતો એ લોકોએ ખૂબ સારો એવો અમને સપોર્ટ કર્યો અને લોકો રસ્તામાં સર્વ સમાજના લોકોએ સન્માન પણ ખૂબ કર્યું, કંપનીઓના લોકોએ કર્યું, ભોજનથી માંડી, વ્યવસ્થાથી માંડી, નાસ્તા, ચા પાણીથી માંડી બધું ખૂબ સારું। કોઈ પદયાત્રામાં એવો કોઈ યાદગાર પ્રસંગ, એવી કોઈ ઘટના જે તમને આમ અહીંથી સ્ટાર્ટ થઈ જે એવું લાગ્યું હોય કે આ કંઈક મને અલૌકિક કહેવાય કે આ કોઈ માનો કોઈ આશીર્વાદ આવી ગયો કે કોઈ સંતની કૃપા થઈ ગઈ કે લોકોનો પ્રેમ એવો મળી ગયો, કંઈક યાદગાર એવો કોઈ પ્રસંગ? ચોક્કસ, આમ તો પદયાત્રા જ આખી યાદ રહી એવી હતી। પહેલા જ દિવસે હું 40 કિલોમીટર આવ્યો, પણ મને એક પણ જાતનો થાક નહોતો। હજી 10-15 કિલોમીટર ચાલવું હોય તો ચાલી શકું। માની શક્તિ, ભાઈએ તમને શક્તિ પૂરી પાડી, શક્તિ ચોક્કસ મને એની પ્રતીતિ થઈ। અને અમે સમાપન સમયે જ્યાં કાગવડ પહોંચ્યા ત્યારે 7,000 થી 8,000 લોકો પદયાત્રામાં જોડાઈ ગયા છેલ્લા દિવસે, 28 તારીખને રવિવારે। અને કાગવડ ગામથી મંદિર સુધી કાગવડ માણસ જ બહુ દેખાતા હતા। અને ત્યારે ખોડલધામના પ્રમુખ શ્રી નરેશભાઈ પણ હાજર હતા, ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ હતા, રાજકોટના સાંસદ શ્રી રૂપાલા સાહેબ પણ હતા, અને આપણા રાજ્ય સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં, ઉદ્યોગપતિઓ અને મારી વિધાનસભામાંથી બહુ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ને ત્યાં પ્રસાદની પણ વ્યવસ્થા બહુ સરસ હતી। 7,000 લોકોએ પ્રસાદ પણ લીધો અને ખૂબ સારું સમાપન ગયું। ફરીથી આપને યાદ કરાવું છું કે માત્ર ને માત્ર આનો ઉદ્દેશ સર્વ સમાજને જોડવાનો, એકતાનો, આત્મનિર્ભર ભારત બનાવવાનો અને સ્વદેશીની થીમ ઉપર અને સરદાર સાહેબના 150મી જન્મજયંતિની ઉજવણીને ભાગરૂપે બીજો કોઈ ઉદ્દેશ આમાં આપણો નહોતો। રમેશભાઈ, સૌરાષ્ટ્રમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં આ વખતે આયોજન થયું છે, 11-12 વડાપ્રધાન ખુદ રાજકોટ આવી ગયા છે। આ પ્રસંગને કેવી રીતે તમે જોયો? જે ધારાસભ્ય, એક પ્રજાપ્રતિનિધિત્વ, એક ગુજરાત સરકારનો જે આપણે કે ગુજરાત લીડિંગમાં છે અત્યારે, તો એઝ એ ધારાસભ્ય આખો રાજકોટના આંગણે કાર્યક્રમ થઈ ગયો છે। આ કાર્યક્રમ કેવું હશે, કેવી રૂપરેખા અને કઈ ટાઈપનો પ્રોગ્રામ થવાનો છે? વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજવાની છે એ આપણા માટે ખૂબ સારી બાબત કહેવાય। રાજકોટ એક એવું ઔદ્યોગિક ક્ષેત્ર છે કે વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રી છે। ખાલી માત્ર કોઈ સિટી હોય તો 1-2 પ્રકારની હોય, આપણે તો અલગ પ્રકારની અલગ ઇન્ડસ્ટ્રી છે। એમ સમજો તો ફાઉન્ડ્રી ફોર્જિંગ કયો, કિચનવેર કયો, હાર્ડવેર કયો, પ્લાસ્ટિક કયો, એગ્રીકલ્ચર પ્રોડક્ટ કયો, એરોનેટિક કયો, ઓટોમોબાઈલ્સ કયો, દુનિયાની કોઈ પણ ગાડી નહીં હોય કે એની અંદર રાજકોટનું બેરિંગ ન લાગ્યું હોય। એટલે આપણે નસીબદાર રાજકોટ કહેવાય કે મોદી સાહેબે રાજકોટમાં આપણને વાઇબ્રન્ટ ગુજરાત યોજ્યું અને અહીંયા પોતે ખુદ હાજર રહી અને ઇનોગ્રેશન કરવાના છે। અને
દુનિયાના 35 દેશના લોકો આમાં સેમિનારમાં ભાગ લેવાના છે. કન્ટ્રી આપણી ભાગીદાર કન્ટ્રી બની છે એમ. એટલે આપણા રાજકોટ માટે અને સૌરાષ્ટ્ર માટે ખૂબ સારી બાબત કહેવાય. અને હું એમ માનું છું કે રાજકોટના વિકાસમાં ખૂબ આનો મોટો ફાયદો થશે. અને સાહેબે જ્યારે નક્કી કર્યું હોય તો કાંઈ એમનેમ તો ન હોય, સાહેબનું વિઝન તો છે જ. એટલે સ્વદેશી કયો, વિકસિત ભારત કયો, અને ગઈકાલે આપણા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પણ આની આપણે મિટિંગ લીધી. 5 તારીખે હર્ષભાઈ સંઘવી પણ આવી અને આની મિટિંગ લેવાના છે, અને ભૂપેન્દ્રભાઈ પણ અહીંયા આવવાના છે. ત્યારે એક ધારાસભ્ય તરીકે નહીં, પણ એક હું બિઝનેસમેન તરીકે, ઉદ્યોગપતિ તરીકે હું કહું છું કે રાજકોટ માટે ખૂબ ઉજળી તક કહેવાય, અને રાજકોટની બધી પ્રજાએ આમાં જોડાઈ જવું જોઈએ. રમેશભાઈ, આજે જ આવ્યું છે ડેટા કે આગામી 2 વર્ષમાં અત્યારે ભારતનું એક્સપોર્ટ $700 બિલિયન પહોંચ્યું છે. $950 બિલિયન પહોંચવાનો સરકારને આશાવાદ છે. તો એક્સપોર્ટમાં આવડી મોટી હરણફાળ આપણે મળે, એમાંય આપણે સૌરાષ્ટ્ર ખમતી આવી પ્રજા, અને એમાં દરિયાકાંઠો, આપણા લોકો આનો કેવો લાભ લેશે? આપણે રાજકોટની જનતા છે ને એ ખમીરવંતી જનતા છે, અને કોઈ વસ્તુ એને જાણવા મળે એટલે એ તરત એને પકડી લે. એટલે આજે વાઇબ્રેટથી જે બહારના લોકો અહીંયા સમીપમાં ભાગ લેશે, કન્ટ્રી પાર્ટનર છે, સેમિનારમાં ભાગ લેશે, એનાથી જે એને જાણવા મળશે એટલે એનું વિઝન પણ ઓપન થશે, અને એના આધારે એક્સપોર્ટ પણ ઘણું વધે. અને ગ્લોબલ જ્યારે આવું સમિટ થતી હોય તો લોકોને પણ, ત્યાંના લોકો અહીંયા આવે તો એને પણ ખબર પડે કે અમે અહીંયા આવી વસ્તુ પ્રોડક્ટ થાય છે, બને છે. એટલે એના આધારે ઘણો આપણું રાજકોટનું અત્યારે એમ કહેવાય છે કે રાજકોટથી જ 4000થી વધારે MOU થવાની સંભાવના આવી ગઈ છે. એટલા બધા રજીસ્ટ્રેશનની તૈયારી આવી ગઈ છે. તો એઝ એ ઉદ્યોગપતિ, એઝ એ રાજકોટના પ્રતિનિધિ તરીકે આ MOU સૌરાષ્ટ્ર અને રાજકોટને કેટલો મોટો લાભ અપાવશે? હજી કેટલા MOU થવાની સંભાવના છે? જ્યારે આવી સમીપમાં MOU દર વર્ષે 2 વર્ષે સમીપ થાય તેને એમાં MOU થતા હોય છે. MOU તો એ ગુજરાત લેવલે થતા હોય એટલે આખું ગુજરાત ભાગ લેતું હોય, અમદાવાદ, સુરત આદે. પણ આજુ વખતે સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરીને સૌરાષ્ટ્રના ઉદ્યોગના લોકો આમાં MOU કરશે, અને એ MOUના આધારે રાજ્ય સરકારની ઘણી સ્કીમોનો પણ લાભ મળશે. અને આ MOUના આધારે આપણો જે ડેવલપમેન્ટ, ગ્લોબલ ડેવલપમેન્ટ છે એનો ચોક્કસ લાભ મળશે. મોદી સાહેબ રાજકોટ આવે, રાજકોટને એક અલગ જ રોનક આવી જાય કહેવાય છે. એમાં મોદી સાહેબનો રોડ શો છે. આ કેવો હશે, અને તમારો લોકોને કેવી અપીલ મોદી સાહેબના રોડ શોમાં રાજકોટ વાળે રંગીલું રાજકોટ કેવું લેવું છે? આપ જાણો છો એમ રાજકોટ તો રંગેલું જ છે, અને ખૂબ તૈયારી પૂરજોશમાં ચાલુ છે. એટલે ગઈકાલની મિટિંગ અમે બોલાવી હતી, એટલે જન સુધી આ મેસેજ પહોંચે, અને રાજકોટની જનતાને અમે અપીલ કરી છે કે મોદી સાહેબ રાજકોટ આવતા હોય તો બધાએ જોડાઈ જવું જોઈએ, રોડ શોમાં પણ ભાગ લેવો જોઈએ, અને વધુમાં વધુ લોકો ભાગ લે એવી અમે સૌ લોકોને વિનંતી પણ કરી છે. અને આપના માધ્યમથી પણ હું વિનંતી કરું છું કે આ રોડ શોમાં જે કાંઈ લાઇટિંગ, ડેકોરેશન ને જે કાંઈ હશે એ એટલું બધું સુંદર હશે કે એ પણ જોવાલાયક હશે. સર્કલો પણ આપણે અલગ અલગ થીમથી શણગારવાના. દાખલા તરીકે અમે ત્યાં એન્ટ્રી કરવાના છીએ તો એ એન્ટ્રી પણ મારવાડી કોલેજે, એ પણ એક ગીર થીમની એન્ટ્રી હશે, સાસણની. તો અહીંયા કંઈક જુદું હશે. એટલે વિવિધ આખા સૌરાષ્ટ્રનું કલ્ચર આમાં જોવા મળશે ને જાણવા મળશે. ટૂંકમાં સાચું સૌરાષ્ટ્ર શું છે, લોકોને, બહારના વિદેશી લોકોને જાણવા મળશે, ને આપણા લોકો પણ એને અનુભવશે. ચોક્કસ. ઓલ ધ બેસ્ટ. ખૂબ પદયાત્રા સરસ શુભ રહી, અને આવતા દિવસો પાછી કંઈ પણ એવી સારી એક શુભકામના સાથે અમે કહીએ છીએ કે કંઈક એવા સરસ કામો કરો, રાજકોટની પ્રજા માટે કાંઈ યાદગાર કામો. સતીશભાઈ, આપનો આભાર. પણ હું આપને પ્રોમિસ આપું છું કે રાજકોટની પ્રજા માટે અમે નવું હું મારી વિધાનસભા લેવલે આપતો જ રહીશ. મારો ક્યારેય આમાં બ્રેક નહીં આવે.